સુરત શહેરમાં દેશભક્તિના તાલે એક અનોખી લગ્નની જાન કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ અનોખી જાનની મજા પણ માણી હતી. જ્યારે દેશભરમાં તમામ લોકો લગ્ન દરમિયાન ફિલ્મી ગીતો વગાડતા હોય છે અને ડાન્સ કરતા જોવા મળે છે, ત્યારે મોટા વરાછાના ભૌતિક ત્રાપરિયા દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી, જેમાં દેશભક્તિના તાલ સાથે જાન ઉપાડવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે જાનને પ્રારંભ કરાવી હતી. સાથે સાથે આપણી પૌરાણિક સંસ્કૃતિ પ્રમાણે બળદગાડાને શણગારી જાન જોડાવવામાં આવી હતી. ત્યારે વિસ્તાર અને આજુબાજુના લોકો આ અનોખી જાનને જોવા ઉમટી પડ્યા હતા. આ જાનનો મુખ્ય હેતુ લોકોને દેશભક્તિ પ્રત્યે જાગૃત અને આપણી પ્રાચીન સંસ્કૃતિને ભૂલી ના જાય તે માટે આ એક અનોખો પહેલ કરવામાં આવી હતી. ત્યારે આ તમામ આયોજન પરિવારના તમામ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રોગ્રામમાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના બગસરા ગામના ડેરી પીપરિયા ગામમાં વતની એવા ભૌતિક વિઠ્ઠલભાઈ ત્રાપસિયા દ્વારા આ અનોખા લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ લગ્નની કંકોત્રી પણ અલગ અંદાજમાં તૈયાર કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રને પ્રેમ જેવી વિશેષ સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા. મારું નામ ભૌતિક વિઠ્ઠલભાઈ ત્રાપસિયા. હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત છેલ્લા 4 વર્ષથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. મારા લગ્નમાં કંઈક અનોખું આયોજન કરવામાં આવ્યું. એ આયોજનમાં રાષ્ટ્ર ગીત સાથે પ્રસંગની શરૂઆત કરી અને આ હેતુથી લોકોમાં અવેરનેસ આવે, રાષ્ટ્રીય ભાવનાની એ હેતુથી કામ કર્યું. મારું નામ રોનક ઘેલાણી છે. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે અમે લોકો જોડાયેલા છીએ અને અમારા ટ્રસ્ટના એક સાથી સભ્યના ભૌતિક ત્રાપસ્યાના લગ્ન પ્રસંગ નિમિત્તે સૌ કોઈની ઉપસ્થિતિમાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, લોકગાયિકા અલ્પાબેન પટેલની ઉપસ્થિતિમાં સર્વ લગ્નનું આયોજનની શરૂઆત રાષ્ટ્રગાન સાથે શરૂ કરી અને લોકોને પ્રત્યે એક રાષ્ટ્ર ભાવના જળવાઈ રહે અને લોકોને એક રાષ્ટ્રીય એક મેસેજ મળે એ બાબતેથી અમે લોકોએ રાષ્ટ્રીય થીમ દ્વારા જનગણ મનની શરૂઆત કરી અને લોકોને એક સંદેશ આપ્યો હતો. અને તેમના અગાઉના પ્રસંગે લોકગાયનનું એક આયોજન કરવામાં હતું, જેમાં પણ જે કાંઈ રકમ ભેગી થાય તે ભૌતિકભાઈ દ્વારા સુદામા ચેરિટેબલ ટ્રસ્ટમાં જે કાંઈ સાધનો જેવા કે વ્હીલચેર, મેડિકલના સાધનો જે વપરાય છે કે ટોયલેટ ચેર, બેડ, ઓક્સિજનની બોટલ, વોકર, એ તમામ સાધનો માટેની રકમ ઉપયોગ કરવા માટે હેતુથી ફાળવવામાં આવી હતી. એમાં પણ 21,000 રૂપિયા જેટલું દાન ભેગું કરી ભૌતિકભાઈ ત્રાપસ્યા દ્વારા ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું હતું અને એક આરોગ્યને લગતી સેવા પણ તેમના દ્વારા કરવામાં આવી. લગ્નમાં તમે ગમે એટલો ખર્ચો કરો તે ઓછો જ પડતો હોય છે, કારણ કે લગ્નમાં તમે જેટલું કહેવાય ને કે ભાઈ ગોળ નાખો એટલું ગળું થાય એની જેમ હોય છે. પરંતુ ઓછા બજેટે લોકોને સારો સંદેશો આપવો હોય તે રાષ્ટ્રીય ભાવનાની સાથે, જેમ કે અમે પણ ઘણા અમારા સાથી સભ્યોના લગ્નમાં પણ અમે પોલીસ બેન્ડ દ્વારા પણ અમે રાષ્ટ્રીય ભાવના જોડાતી હોય છે, પોલીસ બેન્ડ બોલાવતા હોઈએ છીએ, જેથી કરીને જે પોલીસ બેન્ડની જે રકમ જે ખર્ચો થતો હોય છે તે બીજાની જગ્યાએ સરકારશ્રીના એક ફંડમાં જતો હોય છે, તેવો પણ અમે એક મેસેજ આપતા હોઈએ કે જેથી કરીને સરકારમાં પણ આપણે એક આર્થિક સહયોગ આપી શકીએ અને પોલીસ બેન્ડનો લોકોને ખ્યાલ આવે કે આવી રીતના પોલીસનું બેન્ડ પણ હોય છે અને તે દેશભક્તિના ગીતો ફક્ત વગાડતી હોય છે, લોકોને એક સારો મેસેજ મળતો હોય છે. મારું નામ યોગી મોરબા ભુવા. લગ્નની અંદર થોડાક ટાઈમ પહેલા મારા મિત્રના લગ્ન હતા અને લગ્નની અંદર અમે રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્ર પ્રેમ બતાવવા માટે, સમાજને જાગૃત કરવા માટે એક નવી અનોખી થીમ ઊભી કરી હતી, જેથી કરીને સમાજને સારા સંદેશા મળે કે રાષ્ટ્રગાન લગ્નની શરૂઆત પહેલા, પ્રસંગની શરૂઆત પહેલા રાષ્ટ્રગાનની શરૂઆત કરી હતી અને તેની અંદર તમામ સુરતના મહાનુભાવો વડીલો ઉપસ્થિત હતા અને એની ભાવનાથી અમે રાષ્ટ્રગાનથી શરૂઆત કરીને પ્રોગ્રામને આગળ વધાર્યો હતો. અને કહીએ કે જાનની અંદર બધા સારી સારી કારો શણગારતા હોય, મોંઘી મોંઘી ગાડીઓ શણગારતા, છતાં અમે એક પરંપરા સંસ્કૃતિની અંદર બળદગાડાની શરૂઆતથી બળદગાડા લાવીને વરઘોડાની જાન અમે બળદગાડામાં કાઢી હતી અને જેથી કરીને સમાજને સારા સંદેશા મળે.